આજે આપણે ગીતાના પહેલા અધ્યાયના 9મા શ્લોકમાં ઊંડા ઉતરીશું અને એમાંથી શોધીશું નેતૃત્વ અને શક્તિનું એક છુપાયેલું રહસ્ય. પણ એની શરૂઆત કરીએ એ પહેલાં ચાલો એક સવાલ પર વિચારીએ. કોઈપણ ટીમની, કોઈપણ સંગઠનની અસલી તાકાત શું હોય છે? શું એ ફક્ત મોટા મોટા નામોની એક લિસ્ટ છે કે પછી કંઈક એનાથી પણ વધારે ઊંડું છે? આ સવાલ આજનો નથી, હજારો વર્ષ જૂનો છે. જય શ્રીરામ. ચાલો આજના જ્ઞાનના પ્રવાહમાં સાથે જોડાઈએ. આપણી વાત શરૂ થાય છે સીધા કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનથી. જરા કલ્પના તો કરો, લાખો સૈનિકોની બે સેનાઓ સામસામે ઊભી છે, વાતાવરણમાં એકદમ તંગદિલી છે, અને બસ આ જ ક્ષણે આપણને લીડરશિપનો એક બહુ મોટો પાઠ મળવાનો છે. તો જુઓ, અહીંયા થઈ શું રહ્યું છે? કૌરવોનો નેતા છે દુર્યોધન. એ પોતાના ગુરુ દ્રોણાચાર્યને પોતાની સેનાની તાકાત બતાવી રહ્યો છે. પાંડવોની સેના જોઈને એને થોડો ડર તો લાગ્યો છે, એટલે એ પોતાના મહારથીઓનું લિસ્ટ ગણાવીને એવું સાબિત કરવા મથે છે કે જીત તો એની જ થવાની છે. અને બસ આ જ ગણતરી કરતાં કરતાં એ જે બોલે છે તે છે અધ્યાય 1નો 9મો શ્લોક. અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્ત જીવિતાઃ નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ નવ. આનો અર્થ બહુ સીધો છે. દુર્યોધન કહે છે, અરે આ તો કંઈ નથી, બીજા પણ કેટલાય શૂરવીરો છે મારી સેનામાં. બધા જ અલગ અલગ શસ્ત્રો ચલાવવામાં માહેર છે, યુદ્ધકળામાં નિષ્ણાત છે, અને સૌથી મોટી વાત, એ બધા મદર્થે એટલે કે મારા માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર છે. બસ આ એક શબ્દ પકડી રાખજો, મારા માટે. હવે દુર્યોધનના આ શબ્દો ભલે હજારો વર્ષ જૂના હોય, પણ એમાં આજની તારીખમાં પણ કોઈ પણ લીડર માટે એક જબરદસ્ત શીખ છુપાયેલી છે. ચાલો એને ખોલીને જોઈએ. જુઓ, અહીં બે અલગ અલગ વિચારધારાનો ટકરાવ છે. દુર્યોધનની માનસિકતા કેવી છે? એ માને છે કે મારી તાકાત એ લોકો છે જે મારા માટે મરવા તૈયાર છે. જ્યારે એક સાચો, પ્રેરણા આપતો લીડર શું વિચારે? એની તાકાત એ ટીમ છે જે એક મોટા ધ્યેય માટે, એક મિશન માટે જીવવા માંગતી હોય. એક જગ્યાએ મરવાની વાત છે, બીજી જગ્યાએ જીવવાની. બસ આ જ ફેર છે એક રાજા અને એક સાચા નેતામાં. તો સવાલ એ છે કે આવું પ્રેરણાત્મક નેતૃત્વ આવે ક્યાંથી? એના માટે 3 વસ્તુઓ બહુ જરૂરી છે. પહેલું, ટીમ પાસે એક સ્પષ્ટ કારણ હોવું જોઈએ, એક વાય. સંપત્તિ કે લોકોની ગણતરી કરતાં એક મોટું મિશન વધારે શક્તિશાળી હોય છે. બીજું, લોકોને બલિદાન આપવા માટે નહીં, પણ એમની આવડતનું, એમની પ્રતિભાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે પ્રેરણા આપો. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, ફોકસ હું પર નહીં, આપણે પર રાખો. કારણ કે સાચી તાકાત કોઈ એક વ્યક્તિના અહંકારમાં નથી હોતી, એ તો આખા સમૂહની એકતામાં હોય છે. આ જ્ઞાનની યાત્રા અહીં પૂરી નથી થતી. આપણે સૌ સાથે મળીને એને હજી આગળ વધારી શકીએ છીએ. જો આપ પણ ગીતાના આવા અમૂલ્ય જ્ઞાનને દરરોજ આ જ રીતે સરળ ભાષામાં સમજવા માંગતા હો તો અમારી આ યાત્રામાં જોડાવા માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હા, આજની ચર્ચા પરથી એક નાનકડું કામ સૌએ સાથે મળીને કરીએ. કોમેન્ટમાં જરૂર જણાવજો કે એક સાચો પ્રેરણાદાયક લીડર કોને કહેવાય? એનો એવો કયો એક ગુણ છે જે સૌથી વધારે પ્રેરણા આપે છે? ચાલો આપણે બધા એકબીજાના વિચારોમાંથી કંઈક નવું શીખીએ. આજના માટે આટલું જ. મળીશું કાલે અધ્યાય 1ના શ્લોક 10 સાથે. જય શ્રી કૃષ્ણ.